તો આજે અમે ખરખોડિયા કેટલા બાજુના મંદિરે આવી ગયા છીએ। દાંતીવાડા તાલુકાનું આ ખરખોડિયા કેટલા મહારાજનું મંદિર છે। તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો, હું તમને દર્શન કરાવું। તો મિત્રો વ્લોગમાં તમે જોડાયા રહો। તો મિત્રો આ છે સીપુ નદી અને પેલી બાજુ સીપુ ડેમ આવેલો છે। તો મિત્રો સામને સીપુ ડેમ છે અને મિત્રો આ છે સીપુ નદી। આ છે આપણી સીપુ નદી અને મિત્રો સામને સીપુ ડેમ આવેલો છે। તો મિત્રો આ આપણે શેટલા બાપજીના મંદિરે જવાનો મુખ્ય ગેટ છે। તો અહીંથી આ દાંતીવાડા બાજુથી રસ્તો આવે છે અને આ રે મુખ્ય ગેટ આવેલો છે અને મિત્રો આ કુચાવાડા બાજુથી આવેલો રસ્તો છે। તો મિત્રો અહીંયા મસ્ત મજાનું લોકેશન છે, બગીચો પણ છે અને મિત્રો અહીંયા રહેવા માટે મસ્ત ધર્મશાળા પણ આવેલી છે, મજાની સુવિધા છે, પાણી પણ છે, સુંદર મજાનું લોકેશન છે। મિત્રો આપ તમે જોઈ શકો છો મિત્રો આ શંકર ભગવાનનું મંદિર છે સામે। શ્રી ખરખોડિયા કેટલા બાપજી યાત્રાધામ। તો મિત્રો આ એક યાત્રાધામ મંદિર આવેલું છે બનાસકાંઠા જિલ્લાનું અને મિત્રો વૈશાખ મહિનામાં અહીંયા બહુ શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને મિત્રો મસ્ત સીપુ નદીના કિનારે આવેલું આ મંદિર છે અને મિત્રો સામે સીપુ નદી બાજુમાં આવેલી છે અને મિત્રો અહીંયા મહા મહિનામાં અને વૈશાખ મહિનામાં અહીંયા મેળા જેવો માહોલ હોય છે, બહુ શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને મિત્રો આ સામે છે તે કેટલા બાજુનું મંદિર છે। આવી ગયા છીએ તો ચાલો મિત્રો આપણે કેટલા બાજુના દર્શન કરી લઈએ। બ્લોગમાં જોડાયા નથી, હું તમને દર્શન કરાવું। તો મિત્રો આપણે કેટલા બાજુના મંદિર જઈને હું તમને દર્શન કરાવું। જય કેટલા બાજુ। ચાલો પાવડી ચાલુ રહો। આજુબાજુનું લોકેશન હું તમને બતાવતો રહીશું અને મિત્રો